ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચાઈ રહી છે. આ વાત છે એક એવી મુસાફરીની જે એક માણસનો દુનિયા જોવાનો આખો નજરિયો જ બદલી નાખે છે. તો શરૂ કરીએ. તો આ છે હેરી, એક બ્રિટિશ વ્યક્તિ જેના મનમાં ભારત વિશે જાતજાતની શંકાઓ ભરેલી છે. એની ભારત વિશેની જે પણ સમજ હતી ને એ બધી જૂની ફિલ્મો અને સમાચારો પર આધારિત હતી. એટલે જ્યારે તે લંડનથી પોતાની બિઝનેસ ટ્રીપ માટે નીકળ્યો ત્યારે તેના મગજમાં ભારતની છબી એવી જ હતી, જાણે એક એવો દેશ જે સમયમાં ક્યાંક પાછળ રહી ગયો હોય. તો હેરીના મનમાં ખરેખર ચાલી શું રહ્યું હતું? એનો દૃષ્ટિકોણ દાયકાઓ જૂની વાતોથી ઘડાયેલો હતો. એ કલ્પના કરી રહ્યો હતો કે ભારત એટલે અવ્યવસ્થા, ગરીબી અને પછાતપણામાં ફસાયેલો એક દેશ. પણ એને ક્યાં ખબર હતી કે એની આ માનસિકતાને બહુ જ જલ્દી એક જોરદાર પડકાર મળવાનો છે. હેરીના મનમાં તો આખી યાદી તૈયાર હતી. ચારે બાજુ ભીડ જ ભીડ હશે, બધે ગંદકી અને ધૂળ, ટ્રેનો તો એવી ધીમી અને અસ્તવ્યસ્ત ચાલતી હશે, અને ખાવાનું એ તો સાવ બેસ્વાદ. બસ આ એ બધી જ જૂની ધારણાઓ હતી જેને તેની આ સફર એક પછી એક તોડવાની હતી. અને બસ અહીંથી જ હેરીની ખરી મુસાફરી શરૂ થાય છે. જેવો તે ભારતની ધરતી પર પગ મૂકે છે ને તેની વર્ષો જૂની માન્યતાઓને એક જોરદાર આંચકો લાગે છે. વાસ્તવિકતા એની કલ્પના કરતાં સાવ જ અલગ હતી. જરા વિચારો, હેરીનું શું થયું હશે? એ જે ધૂળ, ઘોંઘાટ અને અફરાતફરીની કલ્પના કરીને આવ્યો તો એની જગ્યાએ એને શું મળ્યું? પહોળા, એકદમ સાફ રસ્તાઓ અને શિસ્તબદ્ધ ટ્રાફિક. અને રેલવે સ્ટેશન? અરે એ કોઈ ગંદુ રેલવે સ્ટેશન નહોતું, એ તો જાણે કોઈ ચમકતું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય એવું લાગતું હતું. અને પછી સ્ટેશન પર એક અવાજ ગુંજે છે, એક જાહેરાત જે આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ બનવાની હતી. આ ખાલી એક ટ્રેનની જાહેરાત નહોતી, આ તો રાષ્ટ્રીય ગૌરવના પ્રતીકનું આગમન હતું, વંદે ભારત એક્સપ્રેસ. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના કેન્દ્રમાં, વંદે ભારત એક્સપ્રેસ. આ માત્ર એક ટ્રેન નથી, આ તો હેરીના પરિવર્તનનું મુખ્ય કારણ છે. એક એવો અનુભવ જે તેની ટેકનોલોજી અને ડિઝાઇનથી હેરીને સ્તબ્ધ કરી દેવાનો છે. તો આ વંદે ભારત એક્સપ્રેસ છે શું? જો આ ખાલી પરિવહનનું એક સાધન નથી. વાર્તામાં એને મેડ ઇન ઇન્ડિયાની તાકાતના પ્રતીક તરીકે બતાવવામાં આવી છે. એક એવી ટ્રેન જે ભારતની આત્મનિર્ભરતા અને નવીનતા દર્શાવે છે. ખરેખર એક રાષ્ટ્રની મહત્વાકાંક્ષાનું જીવંત ઉદાહરણ. પણ હેરીનું મન હજીએ માનવા તૈયાર નહોતું. એના મનમાં શંકા હતી. ભલેને ટ્રેન હાઈટેક હોય, પણ શું એ જૂના પાટા પર આટલી સરળતાથી દોડી શકશે? આ એક સવાલે વાર્તાના સૌથી શક્તિશાળી દ્રશ્ય માટે મંચ તૈયાર કરી દીધો. અને ત્યારે જ એનો સાથી મુસાફર ડેનિયલ એક સરળ પણ અદ્ભુત પરીક્ષણ કરે છે. એણે શું કર્યું? બસ બારી પાસેના ટેબલ પર 5 રૂપિયાનો સિક્કો ઊભો મૂકી દીધો. એક નાનકડો સિક્કો જે એક મોટા સવાલનો જવાબ આપવાનો હતો. ટ્રેન ધીમે ધીમે સ્પીડ પકડે છે અને જોતજોતામાં તો 160 કિલોમીટર પ્રતિ કલાકની જબરજસ્ત ઝડપે દોડવા લાગે છે. બધાની નજર પેલા નાના સિક્કા પર જ હતી. શું થશે? શું એ પડી જશે? તણાવ વધી રહ્યો હતો. અને પછી એક ક્ષણ આવી જેણે હેરીને ખરેખર સ્તબ્ધ કરી દીધો. એ સિક્કો 1 ઇંચ પણ પોતાની જગ્યાએથી હલ્યો નહીં. આ ખાલી એક પ્રયોગ નહોતો, આ તો હેરીના પૂર્વગ્રહોના કિલ્લા પર સીધો પ્રહાર હતો. એ આ એન્જિનિયરિંગના ચમત્કારને જોઈને દંગ રહી ગયો. પણ જુઓ, આ વાર્તા ખાલી ટેકનોલોજીની નથી. હવે જે વાત આવશે ને એ બતાવશે કે કેવી રીતે આ ટ્રેનમાં ટેકનોલોજી અને માનવતાનો સુંદર સંગમ જોવા મળે છે, જે ભારતની સાંસ્કૃતિક ભાવનાની એક ઝલક આપે છે. એક એવી ઘટના બને છે જે સીધી હેરીના દિલને સ્પર્શી જાય છે. એક વૃદ્ધ માજી પોતાની સાથે ઘરેથી બનાવેલા થેપલા લાવ્યા હોય છે અને એમાંથી હેરીને પણ આપે છે. બસ આ એક સાધારણ લાગતું કાર્ય એ ઉષ્મા અને પોતાનાપણાની ભાવના દર્શાવે છે જે લંડનની ટ્યુબની ભીડમાં ક્યાંય જોવા નથી મળતી. અને પછી વધુ એક દ્રશ્ય. એક નાનું બાળક ચાલતા ચાલતા પડી જાય છે. ત્યાં જ એક સફાઈ કર્મચારી પોતાનું કામ છોડીને તરત જ તેની મદદ માટે દોડે છે. તે માત્ર બાળકને ઊભું જ નથી કરતો, પણ એના કપડાં સાફ કરીને પોતાના ખિસ્સામાંથી એક ચોકલેટ પણ આપે છે. દયાનું આ નાનકડું કાર્ય હેરીને ભારતીય સંસ્કૃતિ વિશે ઘણું બધું શીખવી જાય છે. બસ અહીંયા હેરીનું પરિવર્તન પૂરું થાય છે.
હવે એ ખાલી એક મૂક પ્રેક્ષક નથી, એ સક્રિયપણે પોતાના જૂના વિચારોનો વિરોધ કરે છે અને પોતાની નવી સમજને ગર્વથી વ્યક્ત કરે છે. ખરેખર એ હવે એક બદલાયેલો માણસ છે. આખી વાર્તાનો સૌથી નિર્ણાયક વળાંક તો હવે આવે છે. લંડનથી એના બોસનો ફોન આવે છે અને મજાકમાં પૂછે છે, કેમ બળદગાડાની સવારી કેવી ચાલે છે? ત્યારે હેરી શું જવાબ આપે છે? એ ગર્વથી કહે છે, સર, હું વંદે ભારત એક્સપ્રેસમાં છું અને સાચું કહું તો આ લંડનની ટ્રેનો કરતાં પણ સારી છે. આ જ એક ક્ષણ હતી જ્યારે તેણે પોતાના ભૂતકાળને કાયમ માટે પાછળ છોડી દીધો. અને જે છેલ્લો એક પૂર્વગ્રહ બચ્યો હતો એ હતો શૌચાલય વિશેનો. પણ ત્યાં પણ હેરીને આશ્ચર્ય જ મળ્યો. એકદમ સાફ આધુનિક બાયો વેક્યુમ ટોયલેટ. બસ આ એના બધા જ જૂના વિચારોના તાબૂતમાં છેલ્લો ખિલ્લો હતો. હવે જુઓ કહાની કેવી પલટાય છે. જ્યારે હેરી લંડન પાછો જાય છે ત્યારે એના મિત્રો એની એ જ મજાક ઉડાવે છે જે ક્યારેક એ પોતે કરતો. પણ આ વખતે હેરી ચૂપ નથી. એ પોતાના ફોનમાં વિડીયો બતાવીને પોતાના અનુભવનો બચાવ કરે છે અને ભારતની એક નવી જ વાર્તા સંભળાવે છે. તો આ આખી વાર્તા, આખી સફર, એનો અંતિમ સંદેશ શું છે? એ આપણને શું કહેવા માંગે છે? ચાલો સમજીએ. જો આ વાર્તા આપણને યાદ અપાવે છે કે આપણે જૂની ધારણાઓને પડકારવી જોઈએ. એ મેડ ઇન ઇન્ડિયા પર ગર્વ કરવાની વાત છે, ટેકનોલોજીને સંસ્કૃતિ સાથે જોડવાની વાત છે અને સૌથી અગત્યનું માનવતાની ભાવનાને જીવંત રાખવાની વાત છે. આ એક એવા રાષ્ટ્રની ગાથા છે જે આત્મવિશ્વાસ સાથે વિશ્વમંચ પર પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. અને અંતમાં આ વાર્તા આપણને એક બહુ ઊંડો સવાલ પૂછીને જાય છે. કોઈ પણ દેશની પ્રગતિનો સાચું માપદંડ શું છે? શું એ તેની સ્ટીલની ઇમારતો અને તેજ ગતિવાળી ટ્રેનો છે કે પછી એના લોકોના દિલમાં રહેલી કરુણા અને ઉષ્મા છે? ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને?